નમો દ્વૈ સવર્યંતાણં નમો દ્વૈ સવર્દાનં નમો દ્વૈ સવાયર્યાં નમો દ્વૈ સૌજ્યાયં નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનં ઓંકારમિંદુ સંયુક્ત નિત્યં ધ્યાયન્તિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા. નિયમ 4 ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ 4 તથા મુનિવર બ્રહ્મધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 5મો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર, એની ગાથા 90 અને તે પછીથી કળશ 121 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 91મી ગાથા લેતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન મળી જાય. 90મી ગાથામાં એમ કહ્યું કે અનાદિથી જીવે સમ્યક્ત્વ આદિ ભાવ ભાવ્યા નથી. મિથ્યાત્વ આદિ ભાવને એને અનંતકાળથી ભાવ્યા છે, ચિરકાળથી ભાવ્યા છે, પણ એને સમ્યક્ત્વ આદિ ભાવ ભાવ્યા નથી. અને હવે 91મી ગાથામાં એની વાત કરશે અને જે સમ્યક્ત્વ આદિ ભાવને ભાવે છે તે પ્રતિક્રમણ છે એ વાત 91મી ગાથામાં આવે છે. 90મી ગાથા પછીથી કળશ 121 બહુ મહત્વનો રહ્યો અને કળશ 121ની અંદર ઘણી મહત્વની વાત આવી એટલે ગુરુદેવે વિસ્તાર પણ ઘણો કર્યો. એમાં એમ કહ્યું કે જે મોક્ષનું કાંઈક કથન માત્ર એટલે કહેવા માત્ર કારણ છે તેને પણ એટલે કે વ્યવહાર રત્નત્રયને પણ ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે અનંત ભવની અંદર દરેક ભવમાં ઘણા ભવમાં એને સાંભળ્યું ને આચર્યું. ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવસાગરમાં કેમ ડૂબેલો રહ્યો તો કે પૂર્વે એણે આ જ કર્યું, વ્યવહાર રત્નત્રયને સાંભળ્યું અને આચર્યું અને અમલમાં મૂક્યું. પરંતુ મુનિવર કહે છે કે ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન સ્વરૂપ છે, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે એવા પરમાત્મ તત્વને એને સાંભળ્યું નહીં ને આચર્યું નહીં. એટલે 121મો કળશ બહુ મહત્વનો રહ્યો. અને હવે મુકુંદાચાર્ય ભગવાનની ગાથા 91મી છે. મિચ્છા દર્શનાણ ચરિત્રમ ચૈવણ નીરવશેષેણ સમપ્તણાણ ચરણમ જો ભાવૈ સો પરિક્રમણમ. સંસ્કૃતમાં ગાથા છે. મિથ્યા દર્શન જ્ઞાન ચરિત્રમ ત્યક્ત્વા નિરવશેષેણ સમ્યક્ત્વ જ્ઞાન ચરણમ યો ભાવયતિ સ પ્રતિક્રમણમ. ગુજરાતીમાં ગાથા છે. નિશેષ મિથ્યા જ્ઞાન દર્શન ચરણને પરિત્યાગીને સુજ્ઞાન દર્શન ચરણ ભાવે જીવતે પ્રતિક્રમણ છે. અન્વયાર્થમાં કહે છે કે મિથ્યા દર્શન જ્ઞાન ચરિત્રમ નિરવશેષેણ ત્યક્ત્વા. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રને નિરવશેષપણે છોડીને, કાંઈ પણ બાકી ન રહે, સંપૂર્ણપણે છોડીને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રને સંપૂર્ણપણે છોડીને, આ તો નાસ્તિથી વાત થઈ ને મૂળ ગાથાની અંદર પણ એ જ રીતે વાત કહેવામાં આવી. પહેલી લીટીની અંદર એ જ રીતે નાસ્તિથી વાત કરી. મિથ્યા દર્શન જ્ઞાન ચરિત્રમ ત્યક્ત્વા નિરવશેષેણ. અને પછી બીજી લીટીમાં શું કરવું એટલે અસ્થિથી વાત કરી. તો અહીંયા અન્વયાર્થમાં કહે છે કે સમ્યક્ત્વ જ્ઞાન ચરણમ ભાવયતિ સ. સમ્યક્ત્વ જ્ઞાન ચરણમ ય ભાવયતિ સ
પ્રતિક્રમણ. એટલે સમ્યક દર્શન જ્ઞાન અને સમ્યક ચારિત્રને જે જીવ ભાવે છે તે જીવ પ્રતિક્રમણ છે. મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને નિરવશેષપણે છોડીને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રને જે જીવ ભાવે છે તે જીવ પ્રતિક્રમણ છે. 90મી ગાથામાં એમ કહ્યું કે અનાદિનો એ મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રને જ સેવી રહ્યો હતો. તો એને છોડીને અને એ પણ પૂર્ણપણે સંપૂર્ણપણે છોડીને હવે જ્યારે એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રને ભાવે છે તો એ જીવ પોતે જ પ્રતિક્રમણમય છે, એટલે પ્રતિક્રમણ છે. ટીકામાં મણિરાજ કહે છે કે અહીં આ ગાથામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો નિરવશેષ સંપૂર્ણ સ્વીકાર કરવાથી અને મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનો નિરવશેષ ત્યાગ કરવાથી પરમ મુક્ષુને નિશ્ચય પ્રતિક્રમણ હોય છે એમ કહ્યું છે. આ સાર કયો એમાં મુનિવર પદ્મપ્રભુધારી દેવે પહેલા અસ્થિથી વાત લીધી. મૂળ ગાથામાં પહેલા નાસ્તિથી વાત છે, પણ અહીંયા પહેલા અસ્થિથી વાત લીધી કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો નિરવશેષ સંપૂર્ણ સ્વીકાર કરવાથી. ત્યાં નાસ્તિથી વાત હતી, ત્યાં પણ એમ હતું કે નિરવશેષ સંપૂર્ણ છોડીને એમ હતું. તો મુનિરાજ પદ્મપ્રભુધારી દેવે પહેલા અસ્થિથી વાત લીધી કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો સંપૂર્ણ સ્વીકાર કરવાથી અને મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનો સંપૂર્ણ નિરવશેષ ત્યાગ કરવાથી પરમ મુમુક્ષુને નિશ્ચય પ્રતિક્રમણ હોય છે. વિસ્તાર કરતા મુનિરાજ કહે છે કે ભગવાન અર્થાત પરમેશ્વરના માર્ગથી પ્રતિકૂળ માર્ગ આભાસમાં માર્ગનું શ્રદ્ધા તે મિથ્યા દર્શન છે. માર્ગ વિશેની ખોટી વિપરીત માન્યતા એવી શ્રદ્ધા, જે માર્ગ નથી એને માર્ગ માનવા રૂપ ખોટી શ્રદ્ધા એ મિથ્યા દર્શન છે. તો પછી કોનાથી ખોટી શ્રદ્ધા એ સ્પષ્ટ કરવું પડે ને. એટલે અહીંયા એમ કહ્યું કે અર્હત પરમેશ્વરના માર્ગથી, જો ગમે તેની વાત નથી. દિનેશ્વર ભગવાન કથિત મોક્ષનો માર્ગ, દિનેશ્વર ભગવાન કથિત એટલું જ નહીં પરંતુ પ્રસ્થાપિત કે જે માર્ગે અનંત જીવો કેવળ જ્ઞાન અને મુક્તિને પામ્યા છે એવો શાશ્વત મોક્ષનો માર્ગ. અને વર્તમાનમાં જેમની વાણીમાંથી એ માર્ગ કથાય છે તે પણ એ જ માર્ગે ચાલી અને કેવળ જ્ઞાન પ્રગટ કરી ચૂક્યા છે. તો એવા અર્હત પરમેશ્વરના માર્ગથી પ્રતિકૂળ માર્ગાભાસમાં માર્ગનું શ્રદ્ધાન કરવું તે મિથ્યા દર્શન છે. એક લીટી છે પણ એમાં તો ઘણી બધી વાત કરી નાખી. સાચો સાધક જીવ હોય ને એને તો આંખમાં પાણી આવી જાય એવી વાત છે પ્રભુ. દિનેશ્વર ભગવાને જે માર્ગ પ્રસ્થાપિત કર્યો છે એ જ માર્ગે ચાલીને પોતે કેવળી થયા છે અને હવે આયુષ પૂરું થતા બાકી રહેલા 4 અઘાતી કર્મોનો ક્ષય થતા પોતે સિદ્ધ દશાને પ્રાપ્ત કરવાના છે. આવો આ માર્ગ પોતે એ માર્ગે ચાલ્યા છે અને એ જ માર્ગ એમની ઓમકાર ધ્વનિમાં આવે છે. છતાંય અનાદિથી જીવ એને ગણકારતો નથી અને પોતાની મતિ કલ્પનાએ એ માર્ગ આચરી રહ્યો છે. જો પ્રભુના જ્ઞાનમાં આવો સ્પષ્ટ માર્ગ આવ્યો છે તે છતાંય ધર્મના નામે લોકો શું કરી રહ્યા છે? જે માર્ગ નથી એની શ્રદ્ધા કરી રહ્યા છે. પ્રભુએ કેવળ જ્ઞાન કેવી રીતે પ્રગટ કર્યું? કોઈ સ્વભાવથી કેવળ જ્ઞાન પ્રગટ નથી કર્યું, આટલી સ્પષ્ટ વાત છે. અને પ્રભુ પાછા કેવળ જ્ઞાન પ્રગટ થયા પછીથી ઓમકાર ધ્વનિ દ્વારા એની જ વાત કરી રહ્યા છે. તે છતાંય
જીવોને એ વાત નથી માનવી. શુભની ને અનેક પ્રકારે બીજી બધી વાતને માનવી છે. પરમેશ્વર કથિત માર્ગ છે. પરમેશ્વર જે થયા એ જે માર્ગે ચાલીને પરમેશ્વર થયા છે તો એમનો માર્ગ છે. તો એમનાથી પ્રતિકૂળ, એમને જે વાત કરી એનાથી વિપરીત વાત એને માનવી એ તો માર્ગ છે જ નહીં, માર્ગનો આભાસ. અને એમાં જે પ્રવર્તી રહ્યા છે એ બધા મિથ્યા દ્રષ્ટિ છે, એમની શ્રદ્ધા ખોટી છે. પછી એ ગમે તે હોય, અન્યમતી હોય કે પોતાને જઈને કેવડાવનારા હોય, એ બધા મિથ્યા દ્રષ્ટિ છે. એમ અહીંયા તો કહે છે ભગવાન અનંત પરમેશ્વરના માર્ગથી પ્રતિકૂળ માર્ગ આભાસમાં માર્ગ માને છે, એનામાં માર્ગની શ્રદ્ધા કરે છે, એમાં માર્ગની શ્રદ્ધાથી મિથ્યા દર્શન છે. આગળ કહે છે કે તેમાં જ કહેલી અવસ્તુમાં વસ્તુ બુદ્ધિ તે મિથ્યા જ્ઞાન છે. એ જ માર્ગમાં દિનેશ્વર ભગવાને કહેલ વસ્તુ, એ વસ્તુમાં વસ્તુપણું નહીં માનતા, જે વસ્તુ નથી એટલે કે પ્રભુએ જે 6 દ્રવ્ય કયા છે અને જે પ્રમાણે 6 દ્રવ્યની સ્વતંત્રતા વગેરે કહી છે એને એમ નહીં માનતા, એને એમ નહીં સ્વીકારતા, એને અન્યપણે માને અને એમ જ્ઞાન કરે છે. એટલે કે અવસ્તુ ને વસ્તુ માનવી. આત્મા ચેતન છે તો એવા ચેતન આત્માને ચેતન માનવો એવું જ્ઞાન કરવાને બદલે જે અજીવ છે એમાં ચેતના માનવી એવું મિથ્યા જ્ઞાન જે કરી રહ્યા છે. અત્યારે વર્તમાનમાં એમ જ ચાલી રહ્યું છે કે શરીર છે તે ચેતન છે, જે ચેતન નથી એને ચેતન માની અને એના વિશે પછી અનેક પ્રકારે વિસ્તાર કરી રહ્યા છે. તો એ અવસ્તુમાં વસ્તુ બુદ્ધિ થઈ. શરીર જે પૂતગળનો સ્કંદ છે એ અવસ્તુ, વસ્તુ આત્મા ચેતન છે અને એનાથી જુદું આ શરીર જે વસ્તુ નથી. તો એ અવસ્તુમાં વસ્તુ બુદ્ધિ એ મિથ્યા જ્ઞાન છે. એટલે કહે છે કે તેમાં જ કહેલી, એટલે દિનેશ્વર ભગવાનના માર્ગમાં કહેલી અવસ્તુમાં 5 પ્રકારના અજીવ કયા. એ 5 પ્રકારના અજીવની અંદર જીવત્વ માનવું એ મિથ્યા જ્ઞાન છે. આ જ કારણ જીવ રખડ્યો છે. આવું મિથ્યા જ્ઞાન કરીને જીવ રખડ્યો છે. જે શરીર પૂતગળનો સ્કંદ છે એને ચેતન માનવો, એ ચેતનના કાર્યો કરે છે એમ માન્યતા કરવી, એ ચેતનના કાર્યો દ્વારા પોતાને લાભ થાય છે એમ માનવું, આ બધી એ મિથ્યા બુદ્ધિ છે, એ મિથ્યા જ્ઞાન છે. અવસ્તુમાં વસ્તુ બુદ્ધિ તે મિથ્યા જ્ઞાન છે. ઘણો વિસ્તાર થાય એવી વાત છે. આપણે તો બધું એમ જ કરી રહ્યા છીએ. જળ અચેતન એવા આ શરીરને વિશે અનેક પ્રકારની ક્રિયાઓ દ્વારા ધર્મ માનીએ છીએ. જે વસ્તુ જ નથી, જે ચેતન નથી, તેના પરિણામ ચેતનને લાભદાયી પણ નથી અને નુકસાન કરતા પણ નથી. એ એના કારણે સ્વતંત્ર રીતે થાય છે. શરીર, મન, વાણી જે વસ્તુ નથી, જેને અવસ્તુ કહી, તો એ અવસ્તુના પરિણામ સ્વતંત્ર રીતે થાય છે અને એને જીવના પરિણામ માને, એને ધર્મ માને તો એ મિથ્યા જ્ઞાન છે. એટલે કહે છે કે દિનેશ્વર ભગવાનના માર્ગમાં રહેલી અવસ્તુમાં વસ્તુ બુદ્ધિ તે મિથ્યા જ્ઞાન છે અને તે માર્ગનું આચરણ તે મિથ્યા ચારિત્ર છે.
એટલે કે આ માર્ગ આભાસ છે, એ માર્ગ આભાસમાં જે પ્રવર્તી રહ્યો છે એ મિથ્યા ચારિત્ર સહિત છે. આ ત્રણેયને નિરવશેષપણે છોડીને, આ ત્રણેયને પૂર્ણપણે છોડીને, મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રને પૂર્ણપણે છોડીને, અથવા નિજ આત્માના શ્રદ્ધા, જ્ઞાન, અનુષ્ઠાનના રૂપથી વિમુખપણું તે જ મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્રાત્મક રત્નત્રય છે, એટલે મિથ્યા રત્નત્રય છે. તો એને પણ નિરવશેષપણે છોડીને, જુઓ અહીંયા અથવા તરીકે મૂક્યું છે એટલે પેલું નહીં અને આ એવો અર્થ નથી, પણ ખરેખર અહીંયા બીજી રીતે કહીએ તો એમ કરીને અથવાનો અર્થ છે. જે આ ઉપર મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રની વાત કરી, તો એ ત્રણેયને નિરવશેષપણે છોડીને અથવા જે કરીને વાત કરી છે, તો અથવા એ મિથ્યા જ્ઞાન દર્શન માટે જ વાત કરી છે, પણ એ બીજી રીતે કહીએ તો એવા અર્થમાં લેવાનું, અને એમ લેવા કરતા સાધક દશામાં તો એમ લેવું જોઈએ કે વળી એમ કરીને લેવું જોઈએ. અથવાની જગ્યાએ વળી શબ્દ મૂકી અને સાધક દશામાં પોતાને વધારે વિસ્તાર કરવો છે તો એ જગ્યાએ વળી શબ્દ મૂકી અને એને લેવાનું. એટલે જે આ ઉપર વાત કરી એ પણ રાખવાની અને હવે અથવા કરીને જે વાત કરી છે એ પણ રાખવાની છે. એ બંને વાતને સમજવાની છે. એટલે અથવામાં શું કહે છે કે નિજ આત્માના શ્રદ્ધા, જ્ઞાન, અનુષ્ઠાન ના રૂપથી, એટલે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું અનુષ્ઠાન, આચરણ, એનું જેવું સ્વરૂપ છે તો એનાથી વિમુખ, સાચા શ્રદ્ધા, જ્ઞાન અને અનુષ્ઠાનના રૂપથી વિમુખ એ જ મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્રાત્મક મિથ્યા રત્નત્રય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના ભાવથી અન્ય પ્રકારે એને છોડીને, એનાથી વિમુખ થઈને, એનું લક્ષ્ય છોડીને અન્ય પ્રકારે કોઈ પણ શ્રદ્ધા, જ્ઞાન કે અનુષ્ઠાન છે તો એ મિથ્યા રત્નત્રય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થી વિમુખપણું એ જ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર છે. દિવસ દરમિયાન શું કરીએ છીએ? આ જ કરીએ છીએ. એટલે સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક અનુષ્ઠાન તો છે નહીં, એટલે એનાથી વિમુખ થઈએ છીએ. અને એનાથી વિમુખ થઈએ એ બધું મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર છે, બીજું કાંઈ નથી. તો એને નિરવશેષપણે છોડીને, એટલે બધું જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સિવાયનું બીજું બધું છોડીને ત્રિકાળ, નિરાવરણ, નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે એવો નિરંજન નિજ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ કારણ પરમાત્મા તે આત્મા છે. આત્માની વ્યાખ્યા કરી કે આ બધાથી જુદો ભગવાન આત્મા છે. પરમ પારિણામિક ભાવ સ્વરૂપ કારણ પરમાત્મા. અને કયા કારણ પરમાત્માની વાત ચાલે છે? નિજ પોતાનો કારણ પરમાત્મા, પોતાનો પરમ પારિણામિક ભાવ સ્વરૂપ, પરમ પારિણામિક ભાવે જ જે રહ્યો છે એવો પોતાનો આત્મા. એમ કહ્યું ને, પરમ પારિણામિક ભાવ સ્વરૂપ. એ તો વિશેષણ મૂક્યું છે, કારણ પરમાત્માની આગળ વિશેષણ મૂક્યું કે કારણ પરમાત્મા કેવો છે? કારણ પરમાત્મા તો કે પરમ પારિણામિક ભાવ સ્વરૂપ કારણ પરમાત્મા. અને કોનો એ કારણ પરમાત્મા? તો પોતાનો, નિજ. અને બીજું પણ એક નિજની આગળ વિશેષણ મૂક્યું કે નિરંજન, જે વિભાવ ભાવોથી, સર્વ પ્રકારના વિભાવ ભાવોથી રંજિત થતો નથી. નિરંજન, નિજ પોતાનો પરમ પારિણામિક ભાવે રહેલો કારણ પરમાત્મા તે આત્મા છે. અને તેના એવા આત્માના સ્વરૂપના શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણનું રૂપ તે ખરેખર નિશ્ચય રત્નત્રય છે. એવા આત્માની શ્રદ્ધા, એવા આત્માનું જ્ઞાન અને એવા આત્માનું આચરણ
એટલે એ પરમ પારિણામિક ભાવ સ્વરૂપે છે, તો પોતે પરમ પારિણામિક ભાવમાં એકાગ્રતા કરવી, એવું અનુષ્ઠાન, એવું આચરણ, એમ એનું શ્રદ્ધાન, એનું જ્ઞાન અને એમ આચરણ તે ખરેખર નિશ્ચય રત્નત્રય છે. આમ ભગવાન પરમાત્માના સુખનો અભિલાષી એવો જે પરમ પુરુષાર્થ પરાયણ, પરમ તપોધન, શુદ્ધ રત્નત્રયાત્મક આત્માને ભાવે છે, તે પરમ તપોધનને જ શાસ્ત્રમાં નિશ્ચય પ્રતિક્રમણ સ્વરૂપ કહ્યો છે. આમ ભગવાન પરમાત્માના સુખનો અભિલાષી, પોતાનું પરમાત્મા સ્વરૂપ છે, એ જ સુખનું કારણ છે, એ જ સુખનો સાગર છે. તો એનો અભિલાષી એવો જે પરમ તપોધન, પરમ પુરુષાર્થ પરાયણ પરમ તપોધન, જેને એવો જ પુરુષાર્થ ઉપડ્યો છે, સાચો પુરુષાર્થ ઉપડ્યો છે, એવો એ પરમ તપોધન શુદ્ધ રત્નત્રયાત્મક આત્માને ભાવે છે, તે પરમ તપોધનને જ શાસ્ત્રમાં નિશ્ચય પ્રતિક્રમણ સ્વરૂપ કહ્યો છે. અહીંયા તો પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર છે ને, એટલે પરમાર્થ પ્રતિક્રમણમાં પરમાર્થ પ્રતિક્રમણ શું છે, એ પરમાર્થ પ્રતિક્રમણ રૂપે કોણ થાય છે, એની વાત ચાલી રહી છે. તો અહીંયા 91મી ગાથાની અંદર આ વાત આવી કે જે નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના પરિણામ પ્રગટ કરે છે. કેવી રીતે પ્રગટ કરે છે? તો શુદ્ધ રત્નત્રયાત્મક આત્માને ભાવીને તે પરમ તપોધન જ નિશ્ચય પ્રતિક્રમણ સ્વરૂપ છે. તો આ ગાથાનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ, ભાગ બીજો, પાન નંબર 498. શરૂઆતમાં જ ગુરુદેવ કહે છે કે ટીકામાં મુનિવરે પહેલા અસ્થિથી વાત લીધી છે. મૂળ ગાથામાં પહેલા નાસ્તિથી વાત છે અને પછી અસ્થિથી વાત છે, પણ ટીકાની અંદર પ્રથમ અસ્થિ બતાવી અને પછી નાસ્તિ કહે છે. ચૈતન્ય સ્વભાવનો સ્વીકાર કરીને, એટલે કે તેના આશ્રયે પ્રગટતી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ નિર્મળ પર્યાયને સંપૂર્ણપણે સ્વીકારવાથી અને મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્રને સમસ્ત પ્રકારે છોડવાથી મુનિજનોને નિશ્ચય પ્રતિક્રમણ હોય છે, એમ કહ્યું છે. અસ્થિથી વાત કરી એમાં એ વાત આવે કે જ્યારે એને સ્વભાવનો સ્વીકાર થયો તો એ વખતે જ ખરેખર નિશ્ચયથી અન્ય સર્વભાવોથી રહિતપણું થયું. જ્યારે સ્વભાવનો સ્વીકાર થયો તો એ વખતે એને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનો અભાવ જ હોય. એટલે સ્વભાવના સ્વીકારમાં, પોતાનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ, એના સ્વીકારમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, ચારિત્ર છૂટી જાય છે. એટલું છોડીને જે કહ્યું છે, એટલે છોડવામાં ખરેખર તો એ બંને એક સમયમાં છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના નિર્મળ પરિણામ જે સમયે છે, એ જ સમયે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર ના પરિણામનો અભાવ છે. એક જ સમયમાં બે વસ્તુ છે, પેલું છૂટી જાય છે. જ્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર ની પર્યાય પ્રગટ થાય છે, એ જ વખતે પેલું છૂટી જાય છે. એમાં સમયનો આંતરો નથી કે પેલું છોડ્યું ને હવે હું આમાં જાઉં તો પછી વચમાં શું કર્યું, વચ્ચે કયા ભાવે રહ્યો. એટલે એવો કોઈ ભાવ બીજો કોઈ હોતો નથી, ન્યુટ્રલ ભાવ. કાં તો આ અથવા તો કાં તો પેલું, બેમાંથી એક જ હોય. એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એને ભેદ પાડીને કહેવામાં આવ્યા, પણ એ એક જ પર્યાય છે. ત્રણ ભાવ એ સમજાવ્યા છે, તો એ વ્યવહાર છે. ખરેખર તો એ ત્રણે ત્રણ એક રૂપ છે, અને એ ત્રણે એક રૂપ છે તો એ છૂટી જાય છે અને એના સ્થાને
સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ પ્રગટ થાય છે. એટલે એ એક જ સમયની પર્યાય છે કે જેમાં પેલા ત્રણ છૂટી જાય અને આ ત્રણ જે છે તે પ્રગટ થાય. એટલે જયારે એનું વર્ણન કરવામાં આવે ત્યારે તો એમ જ વાત હોય ને કે પેલાને છોડીને મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા ચારિત્રને છોડીને એમ જ વાત આવે ને. અને કથનમાં તો બધું ક્રમમાં કહેવામાં આવે ને, પણ ખરેખર શું છે એ એક જ સમયમાં છે. બહુ શાંતિથી વિચાર કરવો. હવે તો પ્રભુ આપણે આટલા બધા સ્વાધ્યાય કર્યા એટલે પછી વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજવું જોઈએ, પર્યાયને પણ જેમ છે તેમ સમજવી જોઈએ. આખો માર્ગ જે રીતે છે તે રીતે એને સમજી અને ચિંતન કરવાનું છે. તો સ્વભાવના સ્વીકારમાં એ બધું છૂટી જાય છે. સ્વભાવનો એક વખત સ્વીકાર થયો એટલે બધું થઈ જાય છે. આ બધા શબ્દો વિસ્તાર કરી અને સમજાવવા માટે મૂક્યા છે. વાસ્તવમાં તો એ એક જ ભાવ છે. જે સમયે સ્વભાવનો સ્વીકાર થઈ જાય, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, તો એવો સ્વીકાર એ પરમ સત્ય છે. તો એ પરમ સત્યનો સ્વીકાર એ જ પુરુષાર્થ છે. પરમ સત્યનો સ્વીકાર એ પુરુષાર્થ છે. તો ઘણા વર્ષો પહેલાથી અમે કહેતા આવ્યા છીએ પ્રભુ, એ સિવાય બીજું કાંઈ પુરુષાર્થમાં કરવાનું નથી. આને છોડને આમ કરને તેમ કરને એ બધું વિસ્તાર છે. એ બધું એમાં સમાઈ જાય છે. એક જ માત્ર પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એવો સ્વીકાર થઈ જાય છે. એટલે પોતાના એવા જ્ઞાન આનંદ સ્વભાવનો સ્વીકાર થઈ જાય છે. અને જ્ઞાન આનંદ સ્વભાવનો સ્વીકાર કરે છે ત્યારે એમાં એ ભેદ પાડતો નથી કે હું જ્ઞાનમય છું, આનંદમય છું, સુખમય છું, શાંતિમય છું, એમ પણ પછી ભેદ પડતા નથી. પોતે અભેદ જ્ઞાન સ્વરૂપ છે. ને જ્ઞાન સ્વરૂપ એટલું બધું પણ નહીં. ઓમ, પોતે ઓમકાર સ્વરૂપ છે. ગુરુદેવે તેમ કહ્યું, પોતે ઓમકાર સ્વરૂપ છે. કેમ કે જ્ઞાન સ્વરૂપ કહેતા એમાં બધા જ આત્માના બધા જ ગુણોનું પરિણમન એમાં સમાઈ જાય છે. જ્ઞાન સ્વરૂપ કહેતા કોઈ વિરોધાભાસ આવતો નથી. એ અનંત ગુણનો પિંડ છે અને અનંત ગુણનું એવું જે ભવન છે તે જ્ઞાનમાં સમાય છે. જ્ઞાન દ્વારા જ એને પ્રતીતમાં આવે છે. એટલે એવા પોતાના જ્ઞાન સ્વભાવનો સ્વીકાર થતા મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર છૂટી જાય છે. અજ્ઞાન અંધકારનો નાશ થાય છે. આગળ ગુરુદેવ કહે છે કે ઇન્દ્રો જેને પૂજે છે અને જેની ઈશ્વરતા ખીલી ગઈ છે તેવા સર્વજ્ઞ દેવથી પ્રતિકૂળ કહે, એટલે કે સર્વજ્ઞ દેવે જે કહ્યું છે એનાથી વિપરીત પ્રતિકૂળ જે કહે છે તે બધું એ માર્ગનો આભાસ છે, મોક્ષ માર્ગ નથી. એવા સર્વજ્ઞ દેવ કે જેને ઇન્દ્રો પૂજે છે, જેમની ઈશ્વરતા ખીલી ગઈ છે, એટલે જેમને 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે અને 13મા ગુણસ્થાનની દશામાં પોતે બિરાજી રહ્યા છે, જેમને ભાવ મોક્ષની દશા પ્રગટ કરી છે, એવા સર્વજ્ઞ દેવ કે સર્વજ્ઞ દેવથી પ્રતિકૂળ કહે તે બધા માર્ગ આભાસ છે. સર્વજ્ઞ દેવે જે કહ્યું છે એનાથી જે કાંઈ વિપરીત કહેવામાં આવે એ બધું માર્ગ આભાસ છે. બૌદ્ધ વેદાંતિક કહે છે તે અન્યમતી એ માર્ગ આભાસ છે. જૈનને અન્યમત સાથે આજકાલ સમન્વય કરનારા ઘણા થઈ ગયા છે. સમન્વય કરે છે, સર્વધર્મ સમાનતા વગેરે વગેરે. એ કરવાવાળાને એક પણ શાસ્ત્રનો અભ્યાસ હોય નહીં એટલે જ એમાં જાય. જેને શાસ્ત્રનો અભ્યાસ હોય એ એવા સમન્વય કરે જ નહીં. જીનેશ્વર ભગવાનની સાથે તમે સમન્વય કોઈનો કરો આવો વિકલ્પ તમને કેમ આવે છે? જીનેશ્વર ભગવાનની સમકક્ષ બીજાને મૂકવાનો વિકલ્પ જેને આવે છે એ ગૃહિત મિથ્યાત્વને કારણે ભવિષ્યમાં જીનેશ્વર ભગવાનની વાણીને પામશે નહીં. સમન્વય કરનારા મિથ્યાત્વનું પોષણ કરે છે, ગૃહિત મિથ્યાત્વનું પોષણ કરે છે અને તો અત્યારે વર્તમાનમાં સમજ્યા વગર મહામૂર્ખતા કરી રહ્યા છે. કેમ કે જીનેશ્વર ભગવાનની સમકક્ષ મૂકવા, જીનેશ્વર ભગવાનની વાણીની સમકક્ષ બીજાની વાણીને મૂકવી, આ તો મોટો અનર્થ થઈ જાય પ્રભુ. એવો વિકલ્પ આવવો ન જોઈએ. હિંસાનું પાપ છે ને, હિંસાનું પાપ જે છે ને એનો બંધ તો થોડો સમય રહે.
નરકમાં જાય ને તો એ થોડો સમય, પણ સૌથી વધારેમાં વધારે લાંબુ જો કંઈ રહેતું હોય તો આ દ્વૈત મિથ્યાત્વના કારણે જે બંધ પડે છે ને એ, એટલે એવો વિકલ્પ ના કરાય. ગુરુદેવ કહે છે કે જૈનને અન્ય મત સાથે આજકાલ સમન્વય કરનારા પણ જૈન સંપ્રદાયમાં હોવા છતાં માર્ગ આભાસી છે. તેવા માર્ગનું શ્રદ્ધાન અને મિથ્યા દર્શન છે. એટલે માર્ગ આભાસી છે ને એ આભાસીપણું છે, એની એમને શ્રદ્ધા છે, એ મિથ્યા દર્શન છે, એ મિથ્યા શ્રદ્ધા છે, ખોટી શ્રદ્ધા છે. તીર્થંકર દેવે અનંતા જીવો, અનંત ભૂતગળો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને અસંખ્ય કારણો એમ 6 દ્રવ્યો સ્વતંત્ર જોયા છે. તેથી વિપરીત કહેનારા અવસ્તુ કહે છે. પ્રભુએ જે કહ્યું છે એનાથી જે વિપરીત કહે છે, વિપરીત કથે છે, એ અવસ્તુ છે. જે વસ્તુ નથી એને જે કહે છે તે અવસ્તુ કહે છે. જેમ કે એક જ આત્મા કહે છે, એક જ આત્મા કહે છે, એ પરમાત્મા છે અને એમાં બધા આત્મા ભળી જાય છે, આવી વાત કરે. એક જ આત્મા કહે છે. જગત કરતા ઈશ્વરને માને છે. આ જગતનો કરનારો, એની રચના કરનારો કોઈ એક ઈશ્વર છે, અથવા તો આ જગતનું નિયમન કરનારો કોઈ એક ઈશ્વર છે, કોઈ એક ઈશ્વર છે. આ તો હજી જૈનોમાં એવી જ માન્યતા પડી છે કે ભગવાન બધું કરે, જગત કરતા ઈશ્વર. આત્માને પરનો કરતા કહે. આત્મા બીજાના કાર્યો કરે એવું પરનો કરતા કહે. આત્માને ક્ષણિક માને. અન્ય દર્શનમાં એવું પણ છે કે આત્માને ક્ષણિક માને, મૂળ દ્રવ્યને ન માને, માત્ર પર્યાયને માને. ભૂતકાળ કરતા ભવિષ્યકાળ અનંત ગુણો છે એમ ન માને, પણ એમ માને કે ભૂતકાળ કરતા ભવિષ્યકાળ એક વર્તમાન સમયની જે પર્યાય છે એટલો જ અધિક માને. તો આ પણ એ ખોટી માન્યતા થઈ, અને આવું જે જ્ઞાન છે તે મિથ્યા જ્ઞાન છે. એટલે આવી માન્યતાથી અવસ્તુ થઈ જાય છે, અને અવસ્તુમાં વસ્તુ બુદ્ધિ તે મિથ્યા જ્ઞાન છે. મંદ રાગ પાડીને તેમાં ટકવું તે મિથ્યા ચારિત્ર છે. આવું મિથ્યા દર્શન અને આવું મિથ્યા જ્ઞાન, એમાં મંદ રાગ પાડીને ટકવું એટલે એ વખતે એને રાગની મંદતા હોય ને એવી માન્યતામાં ને એવા જ્ઞાનમાં એ રહ્યો છે, તો એ મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન સહિત મિથ્યા ચારિત્રમાં છે. મુનિજનો આવી માન્યતાને સર્વ પ્રકારે છોડે છે. મુનિની મુખ્યતાથી વાત લીધી છે ને અહીંયા, એટલે સમ્યક દર્શન થતાં જ એ માન્યતાઓ બધી છૂટી જાય છે. ખરેખર તો એમ છે, પણ મુનિને તો ચારિત્રની પણ એવી વાત છે, એટલે અહીંયા મુનિની વાત લીધી છે, ચોથા ગુણસ્થાનની વાત નથી લીધી. 7મા છઠ્ઠે ઝૂલતા મુનિરાજની વાત લીધી છે. મુનિજનો એને સર્વ પ્રકારે છોડે છે, કેમ કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ જે મિથ્યા છે એ ત્રણને છોડે છે, એટલે મુનિને લીધા છે. આગળ કહે છે 499 પાના ઉપર કે પરમાર્થ પ્રતિક્રમણ એટલે શું? આ અધિકાર પરમાર્થ પ્રતિક્રમણનો છે ને, તો ગુરુદેવ કહે છે કે પરમાર્થ પ્રતિક્રમણ એટલે શું? પુણ્ય પાપથી પાછો ખસીને આત્માના સ્વભાવમાં રમણતા કરવી તે સાચું પ્રતિક્રમણ છે. અને તે પ્રતિક્રમણ કોને હોય તેની અહીંયા વાત ચાલે છે. એક પછી એક ગાથાની અંદર આવું પ્રતિક્રમણ કોને હોય એની વાત કરી. અહીંયા પણ એ વાત ચાલે છે. કહે છે કે ભગવાન અર્હત દેવે જે માર્ગ કયો છે તેનાથી વિપરીત માર્ગની શ્રદ્ધા તે મિથ્યા દર્શન છે. સર્વજ્ઞ અનાદિથી જે માર્ગ કહેતા આવ્યા છે તેનાથી વિપરીત માર્ગ કહેનારા પણ અનાદિથી છે. એવું નથી કે વર્તમાનમાં જ છે. ઋષભદેવ ભગવાનના વખતમાં પ્રભુ એ જે વાત કરી એનાથી વિપરીત વાત કરવા વાળા, એવી વાતની શ્રદ્ધા કરવા વાળા, એવું આચરણ કરવા વાળા એ વખતે હતા. ત્યારે જે ભારતમાં 6 દર્શન ચાલી રહ્યા છે
એની સ્થાપના કરનારાઓ આપણને એમ ખ્યાલમાં છે કે અત્યારે થયા, એટલે વેદાંત વગેરે અત્યારે છે, તો એ બધા તો પછીથી થયા એમ આપણને લાગે. તો પૂર્વે તો એ કોઈ હશે જ નહીં. ના, એમ નહીં. મહાવીર સ્વામી ભગવાનની પહેલા કરોડો વર્ષ પહેલા જયારે ઋષભદેવ ભગવાન થયા તો એ વખતે પણ એવા મિથ્યા દર્શન વાળા, ખોટી શ્રદ્ધા વાળા અને મિથ્યા જ્ઞાન અને એવા આચરણ વાળા હતા. એ વખતે પણ હતા. એ વખતે એ જાતેનું બધું જ હતું. આ નામ ન હતા, એને બદલે બીજા નામથી, પણ એ તો હતું જ. એ ન હોય તો બધા જ જીવો સમ્યકદ્રષ્ટિ થઈ જવા જોઈએ. એટલે એ વખતે પણ એ હતું, કોઈક બીજા નામથી હશે. ત્યારે આ નૈયાયિક નામ છે ને બૌદ્ધ નામ છે ને વેદાંત છે, તો એ વખતે કંઈક જુદા નામ હતા. પણ એ બધું હતું. ટૂંકમાં માન્યતાઓ, ખોટી માન્યતાઓ એ વખતે પણ હતી. ખોટી એટલે જિનેશ્વર ભગવાને જે કહ્યું હોય એનાથી વિપરીત. ઋષભદેવ ભગવાનના વખતમાં પણ એમ હતું, અજીતનાથ ભગવાનના વખતમાં પણ એમ હતું. પણ એ બધા સમયમાં પ્રભુની ઉપસ્થિતિને કારણે સાચો ધર્મ ઘણો હતો. આવી બધી માન્યતાઓ જે છે એનું જોર ન હતું. વર્તમાનમાં તો હવે પ્રભુ રહ્યા નહીં, પ્રભુના તો વિરહ પડ્યા, શ્રુત કેવળીએ રહ્યા નહીં. હવે આવી દશાની અંદર કોને પૂછવા જવું, ક્યાં સમાધાન પ્રાપ્ત કરવા જવું? ક્યાંક કોઈક જ્વલ્લે જ સાતમા છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા જ્ઞાની મહાપુરુષો હોય, અને એ પણ પાછા ક્યાંય જંગલમાં કે પહાડોમાં ગુફાઓમાં રહેતા હોય, ક્યારેક જ વસ્તીમાં આવતા હોય, તો કેવી રીતે સમાધાનો પ્રાપ્ત કરવા? પ્રભુના સમયમાં તો પ્રભુની વાણી હતી, દિવ્ય ધ્વનિ હતી. અત્યારે તો એનો વિરોહ પડ્યો. એટલે અત્યારે આ મિથ્યાત્વનું જોર વધ્યું. એટલે એવા જ જીવો છે, પંચમ કાળમાં જે જીવો જન્મે છે એને પછી પ્રભુના સંયોગો ક્યાંથી પ્રાપ્ત થાય? એમના પુણ્ય એવા. પણ જે થોડું ઘણું પુણ્ય હતું એને કારણે થઈ અને આપણને આ વાણી મળી, આ શાસ્ત્રો મળ્યા. જિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે વાત શાસ્ત્રોમાં આવી છે એ બધી આપણને બહુ સુલભપણે પ્રાપ્ત થઈ અને એના વિસ્તાર પણ આપણને પ્રાપ્ત થયા છે. એ આપણું મોટું પુણ્ય છે. આ કાળને વિશે જે દુર્લભ છે એ પ્રાપ્ત થયું છે, તો એને આપણે સ્વીકારવું જોઈએ અને અન્ય માન્યતાઓને છોડવી જોઈએ. પહેલું તો અભ્યાસ દ્વારા આ કરવા જેવું છે. ગુરુદેવ એની સમજ આપે છે અહીંયા પહેલા તો. જે છે કે ભગવાન અનંત દેવે જે માર્ગ કયો છે તેનાથી વિપરીત માર્ગની શ્રદ્ધા તે મિથ્યા દર્શન છે. સર્વજ્ઞ અનાદિથી જે માર્ગ કહેતા આવ્યા છે તેનાથી વિપરીત માર્ગ કહેનારા પણ અનાદિથી છે, અને તેની શ્રદ્ધા તે મિથ્યા શ્રદ્ધા છે. અને તે ઊંધા માર્ગમાં કહેલી અવસ્તુમાં વસ્તુની બુદ્ધિ તે મિથ્યા જ્ઞાન છે, અને તે ઊંધા માર્ગનું આચરણ તે મિથ્યા ચારિત્ર છે. તો એ ત્રણેય મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રના ત્યાગથી પ્રતિક્રમણ થાય છે. ગાથાની પહેલી લીટી અહીંયા કહી દીધી. આગળ કહે છે કે મિથ્યા શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રને નિરવશેષપણે છોડવાનું કહ્યું છે. સર્વજ્ઞ સિવાય બીજાનો એક અંશ પણ સાચો છે એવી માન્યતા છોડવી. બહુ સ્પષ્ટ કહ્યું. નિરવશેષપણે છોડવું એટલે કોઈ અવશેષ બાકી ન રહી જાય. મિથ્યા જ્ઞાન કે મિથ્યા શ્રદ્ધાનો કે મિથ્યા આચરણનો એક અંશ પણ બાકી ન રહે તેવી રીતે એને છોડવાની છે. એટલે સર્વજ્ઞ સિવાય બીજાનો એક અંશ પણ સાચો છે એવી માન્યતા છોડવી. 6 દ્રવ્યો, તેના અનંત ગુણો, પર્યાયો એવું વસ્તુ સ્વરૂપ સર્વજ્ઞ સિવાય બીજા માર્ગમાં 3 કાળમાં નથી. ક્યારેય હતું નહીં. ભૂતકાળમાં હતું નહીં, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં હોય નહીં. બીજે ક્યાંય એ વાત હોય નહીં. સર્વજ્ઞ સિવાય એ બીજે ક્યાંય વાત હોય નહીં. સર્વજ્ઞ વિતરાગ માર્ગને બીજા માર્ગો સાથે 3 કાળમાં મેળ નથી. કોઈ માર્ગ સર્વજ્ઞ ભગવાનને કથિત માર્ગની સાથે સુસંગત નથી. કોઈ માર્ગ નથી. બીજા અન્ય મતમાં નથી, કોઈ જગ્યાએ નથી. માટે એવા અન્ય માર્ગના શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ એ ત્રણેય નિરવશેષપણે છોડવા. અથવા
ફરીથી યાદ કરાવું કે અહીંયા આપણે સાધક જીવો હોય તો અહીંયા અથવાની જગ્યાએ વળી શબ્દ મૂકી દેવો, એટલે બીજું પણ સાથે સમજવા માટે લઈ લેવું. અને એમ ન કરો તો અથવાનો અર્થ અહીંયા એવો કરવો, અથવાનો અર્થ એવો કરવો કે જો બીજી રીતે કહીએ તો એમ કરીને અર્થ કરો. તો કે છે અથવા નિજ કારણ પરમાત્માના શ્રદ્ધા જ્ઞાન અને એકાગ્રતાથી વિમુક્તા તે મિથ્યા શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર છે. બહુ ટૂંકી વ્યાખ્યા, પણ એમાં બધું આવી ગયું. નિજ કારણ પરમાત્માના શ્રદ્ધા જ્ઞાન અને એકાગ્રતા એ હોવા જોઈએ, અને એનાથી વિમુક્તા. નિજ પરમાત્માના શ્રદ્ધા જ્ઞાન અને એની એકાગ્રતાથી વિમુક્ત થઈ અને તું ભાઈ ક્યાં જઈશ? નિજ કારણ પરમાત્માની શ્રદ્ધા તું નહીં કરીને ક્યાં જઈશ? તું મિથ્યા શ્રદ્ધામાં જ જઈશ. નિજ કારણ પરમાત્માનું જ્ઞાન નહીં કરીને તું ક્યાં જઈશ? મિથ્યા જ્ઞાનમાં જ જઈશ. અને નિજ પરમાત્મા, નિજ કારણ પરમાત્માનું આચરણ એટલે એવા સ્વભાવ ભાવે નહીં થતા તું ક્યાં જઈશ? તો મિથ્યા આચરણમાં જ જઈશ ને. એટલે બહુ સહેલી વ્યાખ્યા કરી દીધી. મિથ્યા શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની બહુ સહેલી ટૂંકી વ્યાખ્યા કરી દીધી કે ભાઈ નિજ કારણ પરમાત્માના શ્રદ્ધા જ્ઞાન અને એકાગ્રતાથી વિમુક્તા તે મિથ્યા શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર છે. તો એને પણ પૂર્ણપણે છોડવા, સંપૂર્ણપણે છોડવા. આ બીજી રીતે વાત કરી. એક સમયની ક્ષણિક પર્યાયને જ આખો આત્મા માનવો તે ત્રિકાળી તત્વની શ્રદ્ધાથી વિમુખપણું છે. એક સમયની ક્ષણિક પર્યાયને જ આખો આત્મા માનવો તે ત્રિકાળી તત્વની શ્રદ્ધાથી વિમુખપણું છે. તે મિથ્યા શ્રદ્ધા છે. જો ગુરુદેવે થોડો એનો વિસ્તાર કર્યો કે કઈ રીતે આ મિથ્યા શ્રદ્ધા હોઈ શકે. તમે પર્યાયને માનતા હો, આત્માને માનતા હો, પણ પર્યાય જેવડો જ આત્માને માની લેશો એવી ભૂલ કરશો તો મિથ્યાત્વનો પ્રસંગ આવશે. નિર્મળ પરિણામ થયા એને પણ જો તમે પોતાનું સ્વરૂપ માની લેશો તો પણ મિથ્યાત્વનો પ્રસંગ આવશે. પરિણામમાં છે પોતે ભગવાન આત્મા છે. પોતે ભગવાન આત્મા ત્રિકાળ નિત્ય છે, એવું ને એવું ધ્રુવ રહે છે. પરિણામ છે તે ક્ષણિક છે. તો એક સમયની ક્ષણિક પર્યાયને જ આખો આત્મા માનવો તે ત્રિકાળી તત્વની શ્રદ્ધાથી વિમુખપણું છે, અને તે મિથ્યા શ્રદ્ધા છે. શરીર આદિની તો વાત જવા દો, પણ અહીંયા તો બહુ ઊંચી વાત મૂકી છે. નિર્મળ પરિણામ હોય, એક સમયના પરિણામ હોય, એટલું જ પોતાનું સ્વરૂપ માનવું, તો એમાં ત્રિકાળી તત્વની શ્રદ્ધાથી વિમુખપણું થઈ જાય છે. ત્રિકાળી તત્વ, ધ્રુવ તત્વ એની જ શ્રદ્ધા હોય. પર્યાય છે તો પર્યાય પર્યાયના સ્થાને છે, એ ક્ષણિક છે, અને પોતે નિત્ય ભગવાન આત્મા ધ્રુવ છે, તો એવા ધ્રુવ તત્વની શ્રદ્ધા હોય. અને એવા ધ્રુવ તત્વની શ્રદ્ધાથી વિમુખપણું કરવું એ જ મિથ્યા શ્રદ્ધા છે. શરીર આદિ તો પર છે, અને એક સમયની ઉઘડેલી જ્ઞાન આદિની પર્યાય તે પણ આત્માનું આખું સ્વરૂપ નથી. સમ્યક દર્શન થયું હોય અને જ્ઞાનનો ઘણો ઉઘાડ થયો હોય, એવો ક્ષયોક્ષમ વર્તતો હોય તો પણ એ કંઈ આત્માનું આખું સ્વરૂપ નથી. એને આખો આત્મા માની લેવો તે પર્યાય બુદ્ધિ છે. એ પર્યાય બુદ્ધિ છે તે મિથ્યા દ્રષ્ટિ છે, એ મિથ્યા શ્રદ્ધા છે. ત્રિકાળી અખંડ નાયક મૂર્તિ આત્માની શ્રદ્ધા કરીને મિથ્યા શ્રદ્ધા છોડવી. ત્રિકાળી ત્રણેય કાળે જે રહે છે, જે અખંડ છે, અભેદ છે, પોતે ભગવાન આત્મા નાયક મૂર્તિ છે, એવા આત્માની શ્રદ્ધા કરીને એવી જે અન્ય પ્રકારની મિથ્યા શ્રદ્ધા છે એ શ્રદ્ધાને છોડવી. અને ત્રિકાળી અખંડ આત્મા સિવાય અધૂરા જ્ઞાનને, અધૂરી દશાને આત્મા જાણવો તે મિથ્યા જ્ઞાન છે, તો એવા મિથ્યા જ્ઞાનને પણ છોડવું. એક સમયની મતિ, શ્રુત વગેરે પર્યાયની જ બુદ્ધિ રાખવી અને ત્રિકાળી સ્વભાવની બુદ્ધિ છોડવી તેને જ મિથ્યા શ્રદ્ધા જ્ઞાન કહે છે, તેને છોડવા. તો પહેલા બધું સમજાવ્યું એ બધી વાત તો બરાબર છે,
તો અહીંયા તો સૂક્ષ્મતાથી વાત લીધી છે. કોને માટે આ સૂક્ષ્મતાથી વાત લીધી છે? સાધકને માટે, કે જેને દ્રવ્યશ્રુતનો અભ્યાસ થયો છે અને એ સર્વ પ્રકારે મિથ્યાત્વને છોડવા માટે કટિબદ્ધ થયો છે. તો એને માટે આ સમજ આપી છે કે ભાઈ, તને આટલો દ્રવ્યશ્રુતનો અભ્યાસ થયો છે એટલે તું સમજે છે કે તું શરીરથી, મન, વાણીથી પણ જુદો છે. એ વાત તો તું સમજે છે. પણ હવે જરાક હજી આગળ સૂક્ષ્મતાથી વિચાર કર કે એક સમયની મતિશ્રુત વગેરે પર્યાયની જ બુદ્ધિ રાખવી અને ત્રિકાળી સ્વભાવની બુદ્ધિ છોડવી, તેને જ મિથ્યા શ્રદ્ધા જ્ઞાન કહે છે. તારી જ્ઞાનની પર્યાય દરેક સમયે તને જે જ્ઞાન થાય છે એ જ્ઞાનની પર્યાય મતિશ્રુત જ્ઞાનની પર્યાય છે. તો એને માનવું અને ત્રિકાળીને ન માનવું, આ જ તારે માટે તું સાધક અવસ્થામાં આવી રહ્યો છે. સાચો સાધક તો સમ્યક દ્રષ્ટિ હોય એને જ કહેવાય. જે સમ્યક દર્શન સન્મુખ થયો છે, એવા પુરુષાર્થ તરફ વળ્યો છે, તો એને એમ સમજાવવું છે કે ભાઈ, મતિશ્રુત જ્ઞાનની જે પર્યાય એક સમયની પર્યાય છે, દરેક સમયે નવી નવી થાય છે, તો એનું લક્ષ્ય છોડવું અને ત્રિકાળી સ્વભાવનું લક્ષ્ય કરવું. જો તને મતિશ્રુત જ્ઞાનની જે પર્યાય સમય સમયે થઈ રહી છે એની જ બુદ્ધિ હોય અને સ્વભાવનું લક્ષ્ય ન હોય, સ્વભાવની બુદ્ધિ તે છોડી હોય, તો તું મિથ્યાત્વમાં પ્રવર્તે છે. તને મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા જ્ઞાન છે. તો એવા મિથ્યા શ્રદ્ધા જ્ઞાનને છોડવા, ત્રિકાળીનું લક્ષ્ય કરવું. આચાર્ય કુમકુમ ભગવાને તો પહેલા આ મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાનને છોડવાની વાત કરી. કે પહેલા તો સર્વજ્ઞ દેવના માર્ગથી વિપરીત માર્ગના શ્રદ્ધા, જ્ઞાન, એકાગ્રતાને છોડવાનું કહ્યું. અને હવે આત્માના સ્વભાવથી વિપરીત એવા મિથ્યા શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રને છોડવાનું કહે છે. એટલે જે અથવા કરીને જે વાત કરી, એ વાત મુનિરાજે એમાંથી જ કાઢી છે. જે પહેલી લીટી જે છે એમાંથી જ એ વાત કાઢી છે. કે હવે આત્માના સ્વભાવથી વિપરીત એવા મિથ્યા શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રને છોડવાનું કહે છે. અથવા કરીને વાત ચાલે છે ને અત્યારે. ચૈતન્યના સ્વભાવથી વિપરીત શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર તે મિથ્યા રત્નત્રય છે. ચૈતન્યના સ્વભાવથી વિપરીત શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર તે મિથ્યા રત્નત્રય છે. તેની ભાવના અનંતવાર ભાવી છે. એ તો વાત 90મી ગાથામાં આવી ગઈ. એની ભાવના તો અનંતવાર જીવે ભાવી છે. પણ ચૈતન્ય સ્વભાવની સન્મુખ થઈને પોતાનો ભગવાન આત્મા ચૈતન્ય, એવા ચૈતન્ય સ્વભાવની સન્મુખ થઈને તેના શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રને કદી ભાવ્યા નથી. માટે કહે છે કે ચૈતન્યથી વિમુખ એવા મિથ્યા શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રને સમસ્તપણે છોડવા. જો એક સમય પણ દ્રષ્ટિમાં ત્રિકાળી સ્વભાવની મુખ્યતા છૂટીને પર્યાયની મુખ્યતા થાય તો મિથ્યાત્વ થઈ જાય છે. આ વાક્યની નીચે અંડરલાઈન કરી રાખી. શું કહે છે? એક સમય પણ દ્રષ્ટિમાં, શ્રદ્ધામાં ત્રિકાળી સ્વભાવની મુખ્યતા છૂટીને, ત્રિકાળી સ્વભાવ મુખ્ય છે એવી શ્રદ્ધા એક સમય માટે પણ છૂટે નહીં. મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, એની જ શ્રદ્ધા હોય અને એની શ્રદ્ધા એક સમય માટે પણ મને છૂટવી ન જોઈએ. એક સમય માટે પણ દ્રષ્ટિમાં ત્રિકાળી સ્વભાવની મુખ્યતા છૂટે નહીં. એક સમય માટે પણ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એ જ આદરણીય છે, એ જ આશ્રય કરવા લાયક છે, એ જ નિત્ય છે, એ જ પરમ સત્ય છે. તો એની શ્રદ્ધા એક સમય માટે પણ જો છૂટી જાય અને પર્યાયની મુખ્યતા થઈ જાય, નિર્મળ પરિણામ થયા હોય, એનું લક્ષ્ય થઈને ઓહો આવી પર્યાય, એમ પર્યાયનું લક્ષ્ય થઈ જાય. આ પર્યાય થઈ તો હવે મને
વધારે શુદ્ધ પરિણામ થશે એવી જો બુદ્ધિ થાય તો એ મિથ્યાત્વ થઈ જાય છે. કેમ કે પરિણામ જે થાય છે તો ત્રિકાળી શુદ્ધ તત્વના આશ્રય થાય છે, કોઈ નિર્મળ પર્યાયના આશ્રય નિર્મળ પરિણામ થાય છે એમ બિલકુલ નથી. ગુરુદેવ શું કહે છે કે જો એક સમય પણ દ્રષ્ટિમાં શ્રદ્ધામાં ત્રિકાળી સ્વભાવની મુખ્યતા, ત્રિકાળી સ્વભાવનું મહાત્મા પૂર્ણ મહાત્મા આવ્યું હોય એને એની મુખ્યતા છૂટે નહીં. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એ જ મુખ્ય છે, એના જ આશ્રય નિર્મળ પરિણામ થાય છે, એના જ આશ્રય મોક્ષ માર્ગ છે, એના જ આશ્રય પૂર્ણ દશા પ્રગટ થાય છે, કેવળ જ્ઞાનની દશા થાય છે, સર્વજ્ઞતા પ્રગટે છે. તો એવા પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવની મુખ્યતા એક સમય માત્ર માટે પણ મને ન છૂટે. જો છૂટી જાય અને પર્યાયની મુખ્યતા થાય તો મિથ્યાત્વ થઈ જાય છે. જો ગુરુદેવે તો માર્ગ બતાવ્યો, ભાઈ તું આમ ભાવના કર કે મને એક સમય માત્ર માટે પણ મને મારા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની મુખ્યતા ન છૂટે, તો પછી બીજો એના પછીનો વિકલ્પ તને એવો જ આવશે કે હું ત્રિકાળી શુદ્ધ છું, ત્રિકાળ શુદ્ધ છું, પહેલા હતો, વર્તમાનમાં છું, ભવિષ્યમાં પણ હોઈશ. મારું શુદ્ધ સ્વરૂપ એ જ એકમાત્ર સર્વોત્તમ વસ્તુ છે, એ જ એકમાત્ર આશ્રય કરવા લાયક છે. એટલે એક પછી એક, એના પછી એમ જ પછી વિકલ્પ આવશે. એટલે એની મુખ્યતા ક્યારેય છૂટે નહીં. વારમાં ક્યાંક કોઈક વસ્તુ તરફ લક્ષ જાય અને એના પ્રત્યે કાંઈક અહોભાવ આવે તો પણ પોતાના ત્રિકાળી સ્વભાવની મુખ્યતા છૂટવી ન જોઈએ. દિનેશ્વર ભગવાનના સમોસરમાં બેઠો હોય ને પ્રભુ પ્રત્યે અહોભાવ આવે પણ છતાંય પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એની તો મુખ્યતા જ રહે. કેમ કે પ્રભુએ પણ એમ જ કર્યું છે. પ્રભુએ પણ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની મુખ્યતા હતી એને પ્રસ્થાપિત કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. એમ જ એવા જ પુરુષાર્થ દ્વારા પ્રભુએ એ કર્યું છે. એટલે પ્રભુએ તો એ જ માર્ગ બતાવ્યો છે કે ભાઈ અમે આમ કર્યું છે ને તું પણ એમ કર, તારા સ્વભાવમાં જા, તારા સ્વભાવમય થઈ જા. તારો સ્વભાવ એ જ પૂર્ણ તત્વ છે, એના સિવાય બીજું કાંઈ આદરણીય ન હોય. એ વાત તો પ્રભુએ કરી છે. પ્રભુ પ્રત્યે અહોભાવ કેમ આવ્યો? કેમ કે પ્રભુએ કાંઈ પણ ગોપવ્યા વિના આખો માર્ગ પ્રગટ કરી દીધો છે. તો અહોભાવ આવે, મસ્તક ઝૂકી જાય, બધી વાત બરાબર, પણ એ મસ્તક ઝૂકેલું સાચા અર્થમાં ક્યારે ઝૂક્યું કહેવાય કે પ્રભુની વાતને એ સ્વીકારે તો. એટલે દિનેશ્વર ભગવાનના સમુદ્રમાં બેઠો હોય, એમની વાત સાંભળી અને એ ગદગદ થઈ જાય, અહોભાવ આવે, નમસ્કારનો ભાવ આવી જાય, વંદન કરી નાખે, બધું કરી નાખે. પણ એનું કારણ શું? તો કે પ્રભુએ બતાવેલો એ માર્ગ. તો પછી એ માર્ગે એ ન ચાલે તો બધું નિષ્ફળ છે. પ્રભુએ બતાવેલા માર્ગે ન ચાલે ને માત્ર પ્રભુને વંદન કરે તો બધું નિષ્ફળ છે. એટલે કે એક સમય પણ દ્રષ્ટિમાં ત્રિકાળી સ્વભાવની મુખ્યતા છૂટીને પર્યાયની મુખ્યતા થાય તો મિથ્યાત્વ થઈ જાય છે. આગળ કહે છે વર્તમાન પર્યાયમાં, વર્તમાન પર્યાય અત્યારે જે વર્તમાન પર્યાય છે એની વાત કરતા ગુરુદેવ કહે છે કે વર્તમાન પર્યાયમાં સર્વસ્વ માને. વર્તમાન પર્યાય આ મનુષ્યની પર્યાય હોય કે દેવની પર્યાય હોય કે નારકીની પર્યાય હોય, એને જ પૂરેપૂરું બધું માને. વર્તમાન પર્યાયમાં સર્વસ્વ માનવું તે ચૈતન્ય સ્વભાવથી વિમુક્તા છે. વર્તમાન પર્યાયમાં સર્વસ્વ માનવું તે ચૈતન્ય સ્વભાવથી વિમુક્તા છે. તે જ મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન ચારિત્ર છે. તો તેને પણ સર્વ પ્રકારે છોડવા. અહીંયા તો પ્રતિક્રમણની વાત ચાલે છે, પરમાર્થ પ્રતિક્રમણની વાત ચાલે છે, નિશ્ચય પ્રતિક્રમણની વાત ચાલે છે. કહે છે કે એને પણ આવા મિથ્યા શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને પણ છોડવા. વર્તમાન પર્યાયની અંદર કાંઈ પણ વિશેષતા ભાસે અને એની જો મુખ્યતા થઈ ગઈ તો સમજવું કે મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. પોતાના ચૈતન્ય સ્વભાવથી વિમુક્તા થઈ જાય છે. પોતાના ત્રિકાળી ચૈતન્ય સ્વભાવને છોડીને બીજે ક્યાંય એને મહાત્મા દેખાય નહીં, મહત્તા આવે નહીં. આગળ અહીંયા કહે છે 500મા પાના ઉપર કે ખરેખર તો ત્રિકાળી ચૈતન્ય સ્વભાવની સન્મુખ થઈને તેના શ્રદ્ધા જ્ઞાન રમણતા કરતા મિથ્યા શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર છૂટી જાય છે. અહીંયા છોડવાની વાત કરીને એટલે ખરેખર તો એ છૂટી જાય છે.
ખરેખર તો જ્યારે એ ચૈતન્ય સ્વભાવની સન્મુખ થાય છે અને સમ્યક શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર પ્રગટ થાય છે એટલે પેલા મિથ્યા શ્રદ્ધા જ્ઞાન છૂટી જાય છે. પણ કહેવામાં આવે, કથન પદ્ધતિમાં કહેવામાં આવે એટલે એમ જ હોય ને. પર્યાયને અંતર્મુખ અભેદ ન કરતા નિમિત્ત અને સંયોગના આશ્રયથી લાભ માનવો તે મિથ્યા રત્નત્રય છે. પર્યાયને અંતર્મુખ અભેદ ન કરતા નિમિત્ત અને સંયોગના આશ્રયથી લાભ માનવો, ધર્મ માનવો એ પણ મિથ્યા રત્નત્રય છે. તો એને છોડવા એટલે છૂટી જાય, સમ્યક્ત્વ થતા એ છૂટી જાય. છોડવાની વાત કરી. હવે આ છોડવાની વાત તો ગાથાની પહેલી લીટીમાં કરી અને એમાં અથવા કરીને બે રીતે આખું સમજાવ્યું. તો હવે કહે છે કે હવે શું કરવાનું, એ છોડવા પછીથી શું કરવાનું એની વાત કરે છે. એટલે કે કોના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કરવા, એ મિથ્યા શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને છોડવા એ નાસ્તિથી વાત કરી અને હવે કોના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કરવા તે અસ્થિથી કહે છે. એવા આત્માના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કરવા એની વાત હવે કહે છે અને એના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કરતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે એ વાત હવે દર્શાવે છે. તો મુનિરાજ કહે છે કે ત્રિકાળ નિરાવરણ નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે એવો નિરંજન નિજ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ કારણ પરમાત્મા તે આત્મા છે. તેના સ્વરૂપના શ્રદ્ધાન જ્ઞાન આચરણનું રૂપ તે ખરેખર નિશ્ચય રત્નત્રય છે. ગુરુદેવ હવે એને સમજાવે છે. ગુરુદેવ કહે છે કે પર્યાયમાં આવરણ છે, પર્યાયમાં આવરણ છે પણ ત્રિકાળી નિજ પરમાત્મા સ્વરૂપમાં આવરણ નથી. આ બધા આવરણ ક્યાં છે? અવસ્થામાં. પર્યાયમાં એટલે અવસ્થામાં, વર્તમાન અવસ્થામાં આ આવરણ છે. જ્ઞાના આવરણ ને દર્શના આવરણ ને એ બધા આવરણ જે કયા ને, કર્મના આવરણ, આ બધા ક્યાં છે? પર્યાયમાં છે. અને એ એક સમયની પર્યાયમાં છે, બીજા સમયની પર્યાયની અંદર એ આવરણમાં ફેર પડી ગયો છે. દરેક સમયે એ આવરણ જે છે એ બદલાય છે. શાંતિથી સમજવા જેવું છે પ્રભુ. જેટલો કાળ માટે જે આવરણ હતું એ આવરણ એક સમય માટે એ ઓછું થયું ને, એક સમય ગયો ને એટલે હવે એટલો એક સમય એને માટે એના સ્થિતિબંધમાં એટલો હવે ઓછો રહ્યો. બીજું કે જે સમયે સમયે પોતે ભાવ કરે છે એ પ્રમાણે આવરણો પણ બદલાતા જાય છે. એટલે દરેક સમયે એ આવરણ જે છે ને એ જુદા જુદા છે. આવરણે ક્યાં એક સરખા છે? ક્ષણિક છે. એટલે પર્યાયમાં આવરણ છે પણ ત્રિકાળી નિજ પરમાત્મા સ્વરૂપમાં આવરણ નથી. મારો આત્મ સ્વભાવ તો ત્રિકાળ નિરાવરણ છે અને નિત્ય આનંદ જ તેનું એક લક્ષણ છે. નિરાવરણ છે, પોતાનો સ્વભાવ તો નિરાવરણ છે, આવરણ વિનાનો છે અને નિત્ય આનંદ જ તેનું એક લક્ષણ છે. પર્યાયમાં આનંદ ન હતો અને આનંદ પ્રગટ થયો, એવી જે પર્યાય થઈ, એવી જે અવસ્થા થઈ, તો એ ક્યાંથી થઈ, કઈ રીતે થઈ? પર્યાયમાં પૂર્વે આનંદ ન હતો અને સ્વરૂપનું લક્ષ કરતા જે આનંદ થયો તો એ કઈ રીતે થયો? તો પોતાનો એવો આનંદ સ્વભાવ જ છે. એટલે આનંદ જ આત્માનું લક્ષણ છે. આત્મા ત્રિકાળ નિરાવરણ છે અને નિત્ય આનંદ જ તેનું એક લક્ષણ છે. પર્યાયમાં આનંદ ન હતો અને પ્રગટ્યો તે તો પર્યાય છે, પણ મારો સ્વભાવ તો ત્રિકાળ આનંદ લક્ષણથી ભરપૂર છે. આવા પોતાના આત્માની જે શ્રદ્ધા કરે તેને સમ્યક દર્શન થાય છે અને તેને મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય છે. આવા આત્માની શ્રદ્ધા વગર મિથ્યાત્વનું પ્રતિક્રમણ થતું નથી. ત્રિકાળી આનંદ સ્વરૂપ આત્મા છે, તેમાં આનંદનું ઓછાપણું કે વધવાપણું નથી. ત્રિકાળ એક રૂપ આનંદ લક્ષણ છે. સદાય આનંદમય નિજ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ કારણ પરમાત્મા એવો મારો આત્મા છે.
આવા આત્માના શ્રદ્ધા જ્ઞાન કરીને તેમાં એકાગ્રતા કરવી તે નિશ્ચય રત્નત્રય છે અને તે જ મોક્ષ માર્ગ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હજી વિશેષ વિસ્તાર આવશે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત